નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું ઘર ઘરમાં જોવા મળતી એક બાળ સમસ્યા। હા મિત્રો, તમે સમજી ગયા હશો કે આજે ઘર ઘરમાં કઈ બાળ સમસ્યા જોવા મળે છે। આજે મોબાઈલ દરેક ઘરમાં સમસ્યા બની ગયો છે। બાળકો મોબાઈલના ઉપયોગથી જિદ્દી બન્યા છે। મોબાઈલ બાળકોના શિક્ષણ અને સ્વભાવ પર વિપરીત અસર કરવા લાગ્યો છે। જો બાળકોને મોબાઈલ બાબત રોકવા કે ટોકવામાં આવે છે ત્યારે બાળકને માતા પિતા કે કોઈ સ્વજન દુશ્મન હોય એવું લાગે છે। મોબાઈલે બાળકોને જૂઠું બોલતા કર્યા છે। કોઈ વિદ્વાને કહ્યું છે કે જો આવું ને આવું રહેશે તો દરેક ઘરમાં એક પાગલ જોવા મળશે। મોબાઈલની રમતોથી બાળકો માતા પિતાને આર્થિક નુકસાન પણ કરતા થયા છે। મોબાઈલ બાળકો પર આટલી નકારાત્મક અસર કરે છે, પરંતુ મોબાઈલ બાળકને ક્રૂર અને ઘાતકી બનાવે છે એ તો એક વિડીયો જોયા પછી જ ખબર પડી। હા મિત્રો, મોબાઈલ બાળકો ઉપર એટલી વિપરીત અસર કરે છે કે તે ક્રૂર અને ઘાતકી પણ બની જાય છે। જો બાળકને મોબાઈલ બાબત રોકટોક કરવામાં આવે તો રોકટોક કરનાર સ્વજનની ઈજા પહોંચાડવા કે તેની હત્યા કરવા સુધી પણ બાળક જઈ શકે છે। તો ચાલો પ્રથમ જોઈએ એક હૃદય કંપાવતો વિડીયો। મિત્રો, તમે વિડીયો જોયો। વિડીયોમાં એક બાળકને તેની માતા મોબાઈલ વાપરવાનું બંધ કરી વાંચવાનું કહે છે, પણ બાળકને તે ગમતું નથી। તે તેની માતાના કહેવાથી મોબાઈલ મૂકી પુસ્તક પકડે છે, પણ પુસ્તકમાં તેનું મન લાગતું નથી, કારણ મોબાઈલનો ઉપયોગ તેના પર હાવી થયો છે। બાળક થોડીવાર પુસ્તકના પાના ફેરવી ઊભો થાય છે। તેની માતા ત્યાં બેઠી બેઠી ટીવી જોવે છે। બાળક પાછળથી બેટ લઈ તેની માતાના માથા પર મારે છે। માથામાં વાગતા તેની માતા ત્યાં જ ઢળી પડે છે। બાળક કશું જ ન બન્યું હોય તેમ માતા પાસે પડેલ મોબાઈલ લઈ રમવા લાગે છે। તો આ હતી બાળક પર મોબાઈલની અસર। બાળક માટે માતા તો સર્વસ્વ હોય છે, પરંતુ મોબાઈલના અતિરેકે બાળકને પરિવારનો દુશ્મન બનાવ્યો છે। એટલું જ નહીં, ગુનાહ કરવા પણ મજબૂર બનાવ્યો છે। ત્યારે આપણે આપણા બાળકોને રોકીએ, તેને પ્રેમથી સમજાવી મોબાઈલના ઉપયોગથી દૂર રાખીએ। અહીં વિડીયો પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો, અને અમારી ચેનલમાં જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।